હવે વાત કરીએ યુનિટી માર્ચ વિશે। આણંદના કરમસદથી શરૂ થયેલી આ માર્ચ આજે ત્રીજા દિવસે આંકલાઓ પહોંચી હતી। દેશની એકતા અને અખંડતાને મજબૂત કરતી આ યાત્રામાં આજે કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાયા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ આંકલાઓ ગામેથી પદયાત્રામાં જોડાયા હતા। આ યાત્રા વડોદરા પહોંચી હતી। મનસુખ માંડવિયાએ TV9 સાથે વિશેષ વાતચીત કરતા કહ્યું કે આ યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે આગળ ધરી રહી છે। તે એકતા અને આત્મનિર્ભરતાનો સંદેશ આપી રહી છે અને યુવાનો માટે પ્રેરણાદાયી પણ બનશે। सरदार वल्लभभाई पटेल की 150મી जन्म जयंती निमित्ते जो यात्राનું આયોજન કરવામાં આવ્યું યુનિટી માર્ચ આજે વડોદરા ખાતે આવી પહોંચી છે। કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પણ વડોદરા ખાતે પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। જે રીતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ કરમસદથી કેવડિયા સુધીની આ યાત્રામાં વડોદરામાં પણ આયોજન વડોદરામાં આપ પહોંચ્યા છો। મને ખુશી છે આજે જ્યારે યુનિટી માર્ચ વડોદરા જિલ્લામાં પ્રવેશ કરી રહી છે ત્યારે હજારોની સંખ્યાની અંદર યુવાનો આ પદયાત્રામાં જોડાઈને મોદીજીના અને સરદાર સાહેબના સ્વપ્નને દોહરાવી રહ્યા છે। સમગ્ર દેશની અંદર સરદાર 150 નિમિત્તે 1500થી વધારે 750 જિલ્લાની અંદર પદયાત્રા થઈ। આમાંથી 200-300 લોકો સમગ્ર દેશમાંથી સમગ્ર જિલ્લામાંથી આ પદયાત્રામાં ચાલવા માટે આવ્યા છે। આ પદયાત્રા એકતાના સંદેશ સાથે, આત્મનિર્ભરતાના સંદેશ સાથે, એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે આગળ વધી રહી છે। હું એટલું ચોક્કસ કહીશ, આ યાત્રા સરદાર સાહેબના જીવન કવનમાંથી નવી પેઢીને, યુવાનોને પ્રેરણાદાયી બનશે, પ્રેરણા આપનારી બનશે। સરદાર સાહેબના એકતાના સંદેશને આગળ વધારીને મોદીજીના આત્મનિર્ભર ભારત, શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના કોટી કોટી યુવાનો સંકલ્પબદ્ધ થશે અને જ્યારે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે આપણે વિકસિત ભારત બનીશું। કરમસદથી આ યાત્રા શરૂ થઈ છે। યાત્રામાં જોડાયેલા યુવાનો છે તે લોકોને સરદાર પટેલનું જે પૈતૃક ગામ છે, પૈતૃક સંપત્તિ છે તે જોવાનો પણ મોકો મળ્યો છે। કેટલી ગૌરવની વાત। સ્વાભાવિક છે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યાત્રાની અંદર સામેલ થવા માટે આવ્યા છે। સરદાર સાહેબના પૈતૃક ગામ કરમસદથી આ યાત્રાનો પ્રારંભ થયો છે। હજારોની સંખ્યાની અંદર યુવાનોએ સરદાર સાહેબના પૈતૃક ગામ, સરદાર સાહેબના ગામની મુલાકાત લઈને એમના જીવનમાંથી ચોક્કસ પ્રેરણા મેળવી છે। બિલકુલ, તો જે રીતે સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તનું જે આયોજન થયું તે યાત્રા 34 કિલોમીટર પાર કરી અને આજે વડોદરા જિલ્લામાં પ્રવેશી છે। આજે બપોર બાદ સેવાસી, ત્યારબાદ નવલખી મેદાન ખાતે અલગ અલગ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન છે। ત્યારબાદ આ યાત્રા વડોદરા જિલ્લામાંથી પસાર થઈ અને કેવડિયા કોલોની ખાતે 6 ડિસેમ્બરે પહોંચશે। પરંતુ આજે જ્યારે યાત્રા વડોદરા શહેર જિલ્લામાં પ્રવેશી છે ત્યારે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ હાજર રહી અને જે ચાલનારા યુવાનો છે તેઓનો ઉત્સાહ પણ વધાર્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।